છોટાઉદેપુરમાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત પ્રભારી ડોક્ટર મનીષાબેન વકીલે ઇકો ટુરિઝમ કેવડીની મુલાકાત લીધી। વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં નવી પેઢીને ભાગીદાર બનાવવાના ઉદ્દેશ સાથે છોટાઉદેપુર જિલ્લામાં 12 થી 15 જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાના ભાગરૂપે જિલ્લાના પ્રભારી મંત્રી અને મહિલા તથા બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે ઇકો ટુરિઝમ કેવડીની વિશેષ મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન મંત્રીએ છોટાઉદેપુરની અપ્રતિમ કુદરતી સુંદરતા અને પર્યાવરણના જતનમાં ઊંડો રસ દાખવ્યો હતો। તેમણે જિલ્લાના ઘાટ જંગલો, અમૂલ્ય વનસ્પતિઓ અને વન્યજીવ સૃષ્ટિ અંગે નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી પાસેથી વિગતવાર જાણકારી મેળવી હતી। મંત્રીએ અહીં કાર્યરત ઇકો ટુરિઝમ નર્સરી અને ઇકો ફ્રેન્ડલી હાઉસની પણ મુલાકાત લઈ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી। કુદરતી સંપત્તિનું જતન એ ભવિષ્યની પેઢી માટે અનિવાર્ય છે। છોટાઉદેપુરની વનરાજી અને વન્યજીવો પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે। આ મુલાકાતથી જિલ્લામાં ઇકો ટુરિઝમની પ્રવૃત્તિઓને નવું પ્રોત્સાહન મળશે અને પ્રકૃતિ સાથે પ્રગતિના મંત્રને બળ મળશે।